દિવ્યેશભાઈ સોલંકીની કાર પર પથ્થર ફેંકનારને ચેલેન્જ। રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીની કાર પર પથ્થર ફેંકતા કોળી સમાજમાં ભારે રોષ। જ્યારે બીજા દિવસે પથ્થર ફેંકનારને ચેલેન્જ કરીને દિવ્યેશભાઈ સોલંકી તેમના કાફલા સાથે પિથલપુર ફરી પહોંચ્યા હતા, પરંતુ પથ્થર ફેંકનારાઓ કોઈ પણ સામે આવ્યું નહોતું। કોળી સમાજના હૃદય સમ્રાટ કદાવર નેતા અને ગુજરાત રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી પિથલપુર ગામે રામાપીરના પાટોત્સવ પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના અંધારાનો ફાયદો લઈને 3 ઈસમો દ્વારા પિથલપુર પહેલા આવેલ શાળા પાસે અંધારામાં સંતાઈને પથ્થરના ઘા કર્યા હતા, જેને લઈને દિવ્યેશભાઈ અને તેનો કાફલો તેમની ગાડીઓ રોકીને બહાર નીકળી પથ્થર ફેંકનાર ઈસમોને પકડવા માટે દોટ મૂકી હતી, પરંતુ અંધારાનો ફાયદો ઉઠાડીને ત્રણેય ઈસમો ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા। ઘણી તપાસ કર્યા બાદ પણ આ ત્રણેય શખ્સ નહીં મળતા દિવ્યેશભાઈ રામાપીરના પાટોત્સવ પહોંચ્યા હતા અને મંચ પરથી પથ્થર ફેંકનાર ઈસમોને પડકાર ફેંકતા બીજે દિવસે 6 વાગ્યે ફરી પિથલપુર ગામમાં આવશે અને જેને પથ્થર ફેંક્યા છે તે સામે આવીને ઘા કરે તેવી ચેલેન્જ કરી હતી। ત્યારબાદ દિવ્યેશભાઈ તેમના કાફલા સાથે બીજે દિવસે 6 વાગ્યે પિથલપુર પહોંચ્યા હતા, પરંતુ પથ્થર ફેંકનાર કોઈ શખ્સ સામે આવ્યું ન હતું, જેને લઈને ઘોઘા પોલીસ સહિત મોટો પોલીસ કાફલો પિથલપુર પહોંચ્યો હતો અને દિવ્યેશભાઈના ડ્રાઈવર પાસેથી તમામ ઘટનાની જાણકારી લઈને ફરિયાદ નોંધ હતી। ત્યારબાદ પથ્થર ફેંકનાર એક ઈસમને ઝડપી પૂછપરછ કરીને અન્ય બીજા 2 પથ્થર ફેંકનાર ઈસમોને પણ ઝડપી લેવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, પરંતુ સમર્થન નહીં મળતું પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે। હાલ પોલીસ દ્વારા આ ઈસમોએ ક્યાં કારણોથી પથ્થર ફેંક્યા છે તે તપાસ શરૂ છે, જ્યારે પ્રાથમિક માહિતી માંગ ઈસમો નશાની હાલતમાં હોય અને નશાની હાલતે આ કૃત્ય કર્યું હોય તેવું સામે આવ્યું હોવાના અહેવાલ। જો કે હાલ ચૂંટણીનો માહોલ જામેલો છે, ત્યારે ઘણા લોકોને શંકા હોય કે ચૂંટણીને કારણે આવું કાવતરું કોઈના દ્વારા કરાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપના પીઢ નેતા અને વર્ષોથી ભાજપનો દબદબો ધરાવતા મંત્રી પરસોત્તમભાઈ સોલંકી આ જ વિસ્તારમાં અનેક દિગ્ગજોને માતા આપીને બેઠા છે, ત્યારે ચૂંટણીના માહોલને ધ્યાને રાખીને કાવતરું કર્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જો કે ઘટના બાદ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં દિવ્યેશભાઈની મુલાકાતે તેમના બંગલે ઉમટી પડ્યા છે। રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશભાઈ ઢાપા। પરમદી હું ગાંધીનગરથી અમારે પિથલપુર ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર, એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાટ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો। હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો। પથ્થર હતા, મોટા મોટા પથ્થરો। એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે। બસ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। એ કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાંય નથી, અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે, સંતાઈને કરવાનું શું કારણ હોય? અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનોય ત્યાં હાજર હતા, ઓલો કોઈ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓલો કોઈ તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા। ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે, 110%। ભાવનગર જિલ્લો જ નહીં બલ્કિ બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું। ઓકે।